સમાજને કે પાટીદારોને રાવણ દહનની મંજૂરી ના આપવામાં આવી હોય એવો ઇતિહાસ બન્યો નથી અંગ્રેજોના શાસનમાં. આ નિષ્ઠુરોએ, આ નપુસંકોએ રાવણ દહનની મંજૂરી ના આપી અને રાવણ દહનની મંજૂરી લેવા અમારે મનોજને હાઈકોર્ટમાં જવું પડ્યું. રાવણ દહનની મંજૂરી લેવા પાટીદાર સમાજને હાઈકોર્ટમાં જવું પડે તો મનોજે અમારે ઓછો નથી, એને રાવણની સિક્યોરિટી માટે સીસીટીવી કેમેરા લગાયા કે આવી જાઓ, એ કે અમે ઉપાડી જશું. તો મનોજ કે ઉપાડો, હું સીસીટીવી કેમેરા લગાવું. મનોજે સીસીટીવી કેમેરા લગાયા તો રાત્રે 3 વાગે પેલા કનેક્ટિવિટી વાળા સાયબર કેફે વાળાને ઉપાડ્યો અને પછી 4 વાગે રાવણને ઉપાડ્યો. ઇતિહાસમાં, હિન્દુસ્તાનના ઇતિહાસમાં એકમાત્ર દાખલો છે કે સવારના 4 વાગે આ નપુસંકોએ રાવણનું હરણ કર્યું, ચોરી કરી અને પછી પાછી ફરીથી મનોજે હાઈકોર્ટમાં રીટ કરી મને મારો રાવણ પાછો આપો. કોઈ દિવસ રાવણ લેવા રીટ કરવી પડી? અને કે સરકારને કોઈ સ્પષ્ટતા કરે કે રામની છે કે રાવણની છે, પછી હલવાણ. અત્યારે આ રાવણ એમને જેટલી અનામત નથી નડી, દંડા નથી નડ્યા એટલો રાવણ નડ્યો કે આ ચા ઉપાડ્યો. એમનો મુદ્દો આખો ઇન્ડિયા લેવલે પતી ગયો વર્ષો સુધી. જય શ્રી રામ, જય શ્રી રામ, જો રામ કા નહીં હમારે કામ કા નહીં, હમ पे वही राज करेगा जो हिंदू हित की बात करेगा. આ બધા નારા હતા ને, મેં તો ઇન્ટરનેટ ઉપરથી ગોત્યા, તમે બધા સાંભળ્યા હશે વડીલોએ, અને જતા હશે તાણે ઝંડો ઊંચો કરીને પાછો. 30 વર્ષ આપણને ડફોડ બનાવ્યા, આપણા બાપ દાદાને ડફોડ બનાવ્યા. 100 વર્ષથી આ કરે છે ને તમે રાવણ ઉપાડી જાઓ. થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. તમે હવે પેલા વોટ માંગવા આવે તેમ કહેજો પેલા રાવણ આપો. 2 જ મુદ્દાનો કાર્યક્રમ, 2 જ મુદ્દામાં ભાગી જશે. એને કઈ પેલો આવે એટલે કે જય સરદાર બોલ. જેવા બેન આવે અહીંયા, ફૈબા આવે કે પેલો કાકો આવે, એને કઈ જય સરદાર બોલ. આ લોકો પછી રામનું પત્યું ને પછી આ જય સરદાર લાયા હતા પાછું, ખબર? પેલા ઈટો ઉઘરાય, મણ કંકુથી તો પૂજા કરાય, કરી હતી કે નહીં? પછી ત્રિશુળના પૈસા ઉઘરાયા, એમાં ઇલેક્શન લડ્યા, આપણને ડફોડ બનાયા. પછી આ બધું જૂનું થઈ ગયું કે હવે સરદાર બનાવીશું, પાછું લોઢું ઉઘરાયું અને તોય આપણે આપ્યું. આપણા જેવા કોઈ મૂર્ખા કહેવાય? આગળની ઈટો ના માગી, ત્રિશુળના પૈસા ના માગે અને પાછું લોઢું આવ્યું અને પછી દંડા ખાધા. આ તો દંડા ખાધા તાણે ભાન પડી. દંડા ખાધા પછી જ પડી ને. દંડા ખાધા એટલે ભાન પડી. એટલે આમને 3 જ મુદ્દા કહેવાના: જય સરદાર બોલ, રાવણ પાછો આપ, અને પેલું સરદારના નામે લોઢું ઉઘરાઈ જોઈ પાછું લાય, ભલે 100 રૂપિયાનું લે પણ પાછું લાય. અને એમ કહેવાનું મારું જ જોઈએ, રોકડા નહીં ચાલે, મારમાંથી જ લઈ જતી જાઓ. ગોતો બધા 182 ભેગા. આ મને નથી ખબર. મેં એટલે કીધું કે આપણું પાછું માંગું, કારણ કે એ લોખંડ વેચીને ચારનો એનો પૈસાનો વહીવટ થઈ ગયો. મારે બહુ ડિટેલમાં નતું પડવું કે કોને આપ્યું. એટલે હવે હસવાની બહુ વાત થઈ ગઈ. નાઉ ઇટ ઇઝ અ પર્સનલ વોર. હવે આપણી વ્યક્તિગત લડાઈ છે પાટીદારોની ને ભાજપની. અને ભાજપને કોઈ પણ સંજોગોમાં પરાસ્ત કરવાનું છે કે નહીં? કોઈ પણ સંજોગોમાં કરવાનું છે. અને એવી રીતે કરવાનું, ધીમે ધીમે નહીં, પાછો પેલું કમળ દૂટીમાં રહી જાય. એટલે દયા ના ખાતા આપણી મા બહેનોને ગાળો દેતા પેલા આ લોકો 1 મિનિટ વિચાર નથી કર્યો. આપણા 9 ભાઈઓની હત્યા કરતા પહેલા અમને 1 મિનિટ વિચાર નથી કર્યો. પાટીદાર સમાજની આ લોકોએ સતત 4 મહિના સુધી લાજ લૂંટી છે, અને લાજ લૂંટતા પહેલા અમને 1% દયા નથી કરી. તો હવે જાણે વારો આપણો છે અને આપણે દયા કરીએ તો આપણા જેવો કોઈ નપુસંક ના કહેવાય. વિશ્વના ઇતિહાસમાં એ સંદેશો નથી આપવાનો કે પાટીદારો ડફોડ છે, નામર્દ છે, નપુસંક છે. વિશ્વને એ સંદેશો આપવાનો છે કે અમે તો મા ઉમાના વંશજ છીએ, સરદારના વંશજો છીએ, અને અમારી સામે પડશે એને અમે નષ્ટ નાબૂદ કરી નાખીશું, એનું અસ્તિત્વ ભૂસી નાખીશું. અને અસ્તિત્વ એવું પૂછવાનું છે આ કમળનું
કે ફરીથી આને ઉગતા 100 વર્ષ લાગવા જોઈએ. જેમ તેમ કચડવાનો નથી દુશ્મનને. અડધી સેના એમનામ અડધીને કચડોને જોઈને ભાગી જવી જોઈએ. એવી રીતે કચડવાનો છે. બદલો એવો લેવાનો છે આ લાજ લૂંટી એનો કે આવનારી પેઢીઓમાં, આવનારી સદીઓમાં, આવનારા વર્ષોમાં કોઈ પણ સરકાર આવે અને પાટીદાર સમાજની મા બહેનને ગાળ દેતા પહેલા, પાટીદાર યુવાનને દંડો પૂરતા પહેલા કે પાટીદાર યુવાનને હત્યા કરતા પહેલા ગાંધીનગરમાં બેઠેલા એના બાપ અને માના પેનને ઘાઘરા પલળી જવા જોઈએ. તો પટેલિયા હાચા. અને જો આ ના કરીએ ક્યાં તો પટલાણીનું ધાવણ ન જોશે. આ શબ્દ યાદ રાખજો. जिसको सरदार से प्यार नहीं उसको गुजरात में रहने का अधिकार नहीं. जय सरदार. ચાલુ રાખો છો થોડું. जिसको सरदार से प्यार नहीं उसको गुजरात में रहने का अधिकार नहीं. આ વસ્તુ કહેજો. हम सरदार के बेटे हैं, कल लड़े थे गोरों